નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લાઈક નવા વિડીયોમાં। મિત્રો આજે સરસ મજાના સમાચાર લઈને તમારી સામે આવ્યા છીએ। ખૂબ જ એવા મોટા સમાચાર। કોન્સ્ટેબલ પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ચૂકી છે। પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો મિત્રો માટે જે છે નવી તારીખ જે જાહેર થઈ ચૂકી છે તેને લઈને આજનો આપણો વિડીયો છે। વિડીયો જે છે એ પૂરો જોજો, જેના કારણે તમને તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મળી જાય। જે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો। વાત કરીએ છીએ કે ભાઈ આજના વિડીયોમાં આપણે પોલીસ ભરતીની અપડેટની સાથે સાથે એનું સેલરી સ્ટ્રક્ચર, બેસ્ટ બુક, પ્રિપરેશન સ્ટ્રેટેજી વિશે પણ વાત કરીશું। સાથે સાથે બેસ્ટ બુક અને મોક ટેસ્ટ તમારે ક્યાં આપવા જોઈએ એના વિશે પણ વાત કરીશું। સાથે સાથે ઓનલાઈન તૈયારી કરવી, બેસ્ટ બુક કઈ વાંચવી, ઘરે બેઠા તૈયારી કેવી રીતે કરી શકાય, ફ્રી સ્ટડી મટીરિયલ અને મોક ટેસ્ટ પેપર ક્યાંથી મેળવવા એની પણ વાત આજના વિડીયોમાં આપણે કરી દેવાના છીએ, જેથી કરી જે પણ લોકો કોન્સ્ટેબલ હોય કે અન્ય કોઈ પોલીસ ભરતીની તૈયારી કરે છે તે લોકો માટે સરળતાથી મટીરિયલ પણ મળી જાય, સાથે સાથે તેઓ લોકો તૈયારી પણ કરી શકે છે। આ પરીક્ષા પાસ કરવા કઈ બેસ્ટ બુક વાંચવી, ઓનલાઈન ક્લાસીસ કે મોક ટેસ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ તમને જણાવવાના છે। તો વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો, જેના કારણે તમને તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં મળી જાય। તો સૌથી પહેલા વાત કરીએ પરીક્ષાની તૈયારી। નીચે મુજબ આપણે કરી શકીએ છીએ કે સરસ મજાની અત્યારે આપણી જે યુટ્યુબમાં મોક ટેસ્ટ સિરીઝ છે એ ચાલી રહી છે। 17 મે 2026 સુધીમાં તમે જોડાવ છો તો માત્ર તમને 49માં 200 ગુણના 11 મોક ટેસ્ટ દેવા મળવાના છે। જે પણ લોકોને MCQ જોવે છે માત્ર કરંટ અફેર સાથેના, તો એ જે છે એ પણ તમને માત્ર 205 રૂપિયામાં મળી જશે। ભરતીમાં કરિયર બનાવવા માંગે છે તો એ લોકો માટે આ વિડીયો છે ખૂબ જ મહત્વનો બની રહેવાનો છે। આજે ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ યુવા મિત્રો માટે એક બ્રેકિંગ ન્યૂઝ લઈને આવ્યા છીએ મિત્રો। જો તમે ખાખી વર્દી પહેરવાનું સપનું જોઈ રહ્યા છો, ખાખીમાં તમારું કરિયર બનાવવા ઈચ્છતા હોય તો તમારી તૈયારીને ડબલ સ્પીડમાં કરવાનો સમય આવી ગયો છે, કારણ કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એટલે કે GPRB દ્વારા લેખિત પરીક્ષાની નવી અને કન્ફર્મ તારીખોની જાહેરાત કરવામાં આવી છે। આજના આ વિડીયોમાં આપણે તમારો પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મોટર ટ્રાન્સપોર્ટ, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર અને રેગ્યુલર લોકરક્ષક કોન્સ્ટેબલ પરીક્ષાની તારીખો વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવીશું। સૌથી પહેલા વાત કરીએ લેટેસ્ટ અપડેટની। તાજેતરમાં જ મળેલી સત્તાવાર માહિતીના ટ્વીટ મુજબ ટેકનિકલ કેડરની 2 મોટી પરીક્ષાની તારીખ ફિક્સ થઈ ગઈ છે। ધ્યાનથી સાંભળજો મિત્રો। જાહેરાત ક્રમાંક GPRB 2025-26 અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની લેખિત પરીક્ષા, અને બીજું છે જાહેરાત ક્રમાંક GPRB 2025-26 4 અન્વયે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ A ની લેખિત પરીક્ષા। બંને જે છે જાહેર થઈ ચૂકી છે। આ બંને પોસ્ટ માટે લેખિત પરીક્ષા તારીખ 21 જૂન 2026થી એટલે કે 21 જૂન 2026ના રોજ યોજાવામાં આવનાર છે। જે પણ ઉમેદવારો આ ટેકનિકલ પોસ્ટ માટે ફોર્મ ભર્યા છે, તમારી પાસે હવે સીધો ટાર્ગેટ છે 21 જૂનના રોજ તમારું પેપર છે, એટલે અત્યારથી જ રિવિઝન અને મોક ટેસ્ટની શરૂઆત કરી દેવાની છે। હવે વાત કરીએ ગુજરાતના લાખો યુવાનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે રેગ્યુલર કોન્સ્ટેબલ અને PSIની ભરતી વિશે। PSIની ભરતી, PSIની પરીક્ષા તો આપણે આપી ચૂકી છે। હવે વાત આવે છે રેગ્યુલર કોન્સ્ટેબલ પરીક્ષાની। મિત્રો, આ વર્ષ ખરેખર પરીક્ષાનું વર્ષ છે। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની સંભાવિત લેખિત પરીક્ષા 14 જૂન 2026ના રોજ યોજાય તેવી પ્રબળ સંભાવના દેખાઈ રહી છે। જરા ટાઈમલાઈન સમજો મિત્રો। ત્યારબાદ જે છે આપણે વાત કરીએ 14 જૂને કોન્સ્ટેબલની પરીક્ષા, આપણે PSIની પરીક્ષા એપ્રિલમાં જોઈ ચૂક્યા છે। ત્યારબાદ તરત એટલે કે 14 જૂને કોન્સ્ટેબલની પરીક્ષા, અને તરત જ એક અઠવાડિયા પછી 21 જૂને PSI મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવરની પરીક્ષા યોજાવા જઈ રહી છે। એટલે કે એપ્રિલથી જૂન મહિનો તમારા કરિયર માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે। હવે સમય બહુ ઓછો છે। ગ્રાઉન્ડની તૈયારી તો તમે કરી જ છે, પણ હવે સમય છે લેખિત પરીક્ષા અને સિલેબસ મુજબ સ્માર્ટ વર્ક કરવાનો સમય છે। સ્માર્ટ વર્ક કરવાનું ક્યાં છે? સ્માર્ટ વર્કની એ પણ વાત કરીશું। રોજ કરંટ અફેર્સ અને કાયદાનું રિવિઝન કરવાનું છે। ગણિત અને રિઝનિંગ અને રોજે રોજ પ્રેક્ટિસ કરો, કારણ કે મેરિટ ત્યાં જ બનશે। કોઈ પણ શોર્ટકટ શોધવાને બદલે પાઠ્યપુસ્તક પર વધુ ફોકસ કરજો, અને આપણે જે GCRT છે એના ઉપર વધુને વધુ ફોકસ કરો। 1થી લઈને 12 ધોરણ સુધીના પાઠ્યપુસ્તક વાંચી નાખો। આ પાઠ્યપુસ્તક જો તમારે જોઈતા હોય તો પણ તમને આપણી એપ્લિકેશન ઉપર મળી જશે। બાકી ટેલિગ્રામ ઉપર ઓલરેડી અપલોડ કરી દીધા છે, તો ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો। પ્રિપેરેશન મટીરિયલ અને મોક ટેસ્ટ માટે જે પણ લોકોને તૈયારી થઈ ચૂકી છે, માત્ર ને માત્ર ટેસ્ટ
ટેસ્ટ આપવા માંગે છે. તો 1111 ટેસ્ટ છે, જેમાં 50 ગુણ, 100 ગુણ, 200 ગુણના મળી કુલ 85 મોક ટેસ્ટ. એમાં સોલ્યુશન પણ તમને સાથે મળી જાય છે. તો આ વસ્તુ છે. તો જે છે આખી એક કહેવાય ને કે 2 પ્લાનિંગ સાથે એક સ્ટ્રેટેજી આપણે બનાવેલી છે કે જેમાં વિદ્યાર્થીઓને બીજે ક્યાંય જવું નથી પડતું. માત્ર ને માત્ર આ સોલ્વ કરે તો પણ પરીક્ષામાં સારો એવો સ્કોર કરી શકે છે. તૈયારી કરતા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.